પેલા જૂના દિવસો યાદ આવે હજી પણ. અરે યાર વ્યૂ આપવાના આપણે આવે એમાં મેં સુટ્ટા માટા પકડાઈ ગયેલો વર્ષમાં એકવાર રમવાનું હોય એ પણ ઉનાળામાં હવે વર્ષે રમવાનો હોય અમે દોસ્તો થઈ ગયા તમારે અમારા મા બાપે રેડિયા છોડી દીધા છે અમને બાજુ હેલો ગાઈસ વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો શૈલે. બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ, નવા વર્ષના. અને બધા આઈ હોપ કે બધા ખુશ હશો, મસ્ત હશો, હેલ્ધી હશો. બરાબર, હું પણ ખુશ છું, મસ્ત છું અને હેલ્ધી છું. બરાબર, આજે સવારના મારા ફ્રેન્ડ જેનિસનો ફોન આવ્યો. આપણા વડીલના વડીલ એમના મળવા જાઉં છું તો તું આવે છે. આપણે એમને મળવા માટે ફૂલ આતુર હોઈએ દર વખતે. એ ખાલી કે ત્યારે મળવા ચાલે છે. નવા વર્ષનું રામ રામ કરવા જવું છે, પગે પગે લાગવા જઈએ. ચાલો જઈએ. અને મસ્ત રેડી થઈ ગયો છું એકદમ. હવે એ આવે છે, હવે અમે નીકળીએ. તમને બતાવું અમારા વડીલ કોણ છે. નવા વર્ષના જય શ્રી કૃષ્ણ રામ રામ કરીએ. 6 વર્ષ પછી અમે દોસ્તરો બધા મળ્યા. 6 મિનિટ પહેલા તો આતે હતો. ઓય મારી ફેમિલી વ્લોગ છે. ઓય ગાણા ગાડ નીકળ. દિવસે તા ઉતાર નહીં ગયો કે આ ચાલ મારો ટોપિક મળી ગયો, સ્ટાર્ટિંગ મળી ગયો, ભાઈ કાપી લઈ. અરે યાર એક તો આ લોકોને વ્યૂ આપવાના આપણે આવી એમાં બરાબર નહીં આમાં આવશે, આમાં તું આવશે. હમણાં એક ફ્રેન્ડ મળ્યો અમને અહીંયાથી છે ને વેદાંત જતો હશે ગાડી લઈને. કેમ કે આ વેદાંત જ છે ને. મેં કીધું ના વેદાંત જેવો છે. કેમ કે ના વેદાંત તારો દોસ્તા છે. મેં કીધું ના વેદાંત જેવો છે. કેમ કે વર્ષ પછી મળે ને એટલે માણસની શકલ યાદ નહીં રહી. તો આવી રીતના દરરોજ મળ ખુશી થાય વેદાંત. પેલા જૂના દિવસો યાદ આવે હજી પણ. પેલો બધા તને અકળાઈને જતા નહીં, જૂના દિવસોમાં બધા અકળાઈને જાય પછી છેલ્લે મારો પણ તલાક થાય. વેદાંત તારે શું કેવું આપણી પબ્લિકને? ભાઈ એટલું બધું ધ્યાનથી નહીં જુઓ. 0.5 25 સેકન્ડ પેલું શું કહેવાય 25x એટલો સ્લો કરીને તમે વિડીયો જોવો છો ને તો બધું પકડાઈ જાય. વેદાંતનો એક કિસ્સો છે. હું પકડાઈ ગયેલું વેદાંત. મેં સુટ્ટા માટા પકડાઈ ગયેલો. આજે 4 વર્ષ પહેલાની વાત છે. એટલે મારા લગ્નથી અને કોઈ લેવા દેવા નથી. પછી આપણે આ બધું કામ છોડી દીધેલું હતું. એટલે તમે આ બધું જોવો ને ધ્યાનથી તો કમેન્ટ નહીં મારો. એ બહુ બધી ઇફેક્ટ પડે અમારી રૂટીન લાઈફ. ફાઇનલી ગાઈસ હવે આવી ગયો છે. વેદાંત પણ બેસી ગયો છે. બાકી એને છાપરા પર બેહાડવાનું. એને મજા આવે છાપરા પર. એવું તો એટલું બધું તો નથી. એવું મેં મારી વેગાન લઈ લેતે પછી એવું કઈ એટલું બધું તો આમને એવું નથી. હા ભાઈ બસ લઈ લીધું ને તને. દાદાએ હાથ આપેલો છે. બસ હવે બસ પતી ગયું. ત્યાં હનુમાન ચાલીસા જોરથી વગાડો. હા જેની છે 7000 ભાઈએ જો અહીંયા ઊભી કરતી હતી. મેં કીધું ભાઈ એ પૈસા એમ કે આપવાના છે. વેદાંત ઓય વેદાંત લેની મેં જે તું વ્લોગ બનાવ મને રીલ તો બનાવો દે. વેદાંત અરે બસ કર ભાઈ. વેદાંત ખાલી થવા લાગ્યું. મેં આપનો ટાઈમ પાકો 10 મિનિટ કે 10 મિનિટમાં પૈસા માંગ્યા ને. હા બસ એમ. હજુ પણ હું તો કેવું છું તમે લોકો મારું સાંભળીને ચાલો તો જીવનમાં આગળ વધો. પણ તમે લોકો પેલું કેવું છે કે બહુ એમ વેદાંતને બહુ ગણે નહીં કે છોડ આવે કઈ નહીં તો બોલા તમને. હા તમે લોકો કહો વેદાંત છે ને બહુ બોરિંગ આદમી છે. બોરિંગ નથી. હમણાં જો ધમલ કરે ને તેમ તમને બતાવું. વેદાંત એ ખાલી એની બૈરી હોય ને પર્સનાલિટી મેં એવી પાડેલી છે. વેદાંત જ્યારે એની બૈરી હતા ને ત્યારે સિન્સિયર થઈ જાય એકદમ ચૂપચાપ. હમણાં તો આખો કપડા બપડા કાઢીને નાચવાનું ચાલુ કરી દે. થઈ ગયો આપણો જેલીસ. મને છે ને ફરવા એટલા માટે જ લઈ જાય કેમ કે એને ખબર છે મને ઘરે બરાબર ઊંઘ નહીં આવે ને એટલા માટે દર વખતે ફોન કરે શૈલેષ ક્યાં છે, ચાલ અહીંયા ફરવા જઈએ. એટલે આવીને આપણે અહીંયા ઊંઘવાનું છે. કેટલા પણ કિલોમીટર ઊંઘ્યા કરવાનું. પછી ખાવાના ટાઈમ પર ઉઠાડી દઈ, પછી ખાઈને પાછા આવીને ઊંઘી જવાનું. પહેલેથી કે પેલા 500 રૂપિયા લો હોય બુક અને આ લોકોને એન્ટરટેનમેન્ટ જોઈએ ને એટલા માટે મને ઓ માય ગોડ એન્ટરટેન જાણે દુનિયા તો અમે હસતા જ નહીં હવે. ભાઈ સિરિયસલી 10 10:30 વાગ્યાનો નીકળ્યા ત્યારથી વ્લોગ લીધો તો હમણાં કેટલા વાગ્યા ભાઈ? 12. કેમ ભાઈ 12 વાગ્યા સુધી વ્લોગ નહીં લીધો મેં? કઈ ક્લિપ જ નહીં આવી. કેમ કે આ માણસ બાજુમાં બે હાચા તમે બરાબર જ કહો છો. વેદાંતભાઈ બોરિંગ છે. એને મારે છે ને એન્ટરટેનમેન્ટ કરાવવું પડે. શું કરાવવું પડે? એન્ટરટેનમેન્ટ. વેદાંત છે ને પેલો બોલાવે ભાઈ બોલા
ભાઈ ઊભી તો રાખ પેલો કેટલો માનથી બોલાવતો હતો યાર. પણ આ વખતે જેનિસભાઈ જે હેમ્પર મોકલે છે અમને માસ્ટર મીડિયા તરફથી પેલા કાજુ બદામ હતા ને ભાઈ કાજુ બદામ તો નહીં, એને મેં ઓપન કર્યું ને એટલે આખું મને સ્ટેશનરી વિભાગ લઈ ગયું. પેલા તો હનુમાન દાદા, અરે સાંભળી લે દોસ્ત, એટલે હનુમાન ચાલીસા હતી ઉડનમાં, એટલું મસ્ત હતી ને એ તો ગમી. પછી નોટબુક જે મેં કોઈ દિવસ મારી જિંદગીમાં વાપરી જ નથી. आप बड़े प्यारे सर जी. 12માં તો સ્કૂલ લાઈફ કીધું કે હાથે હરકા હતા તો કરોડપતિ હાથે હરકા. કે તમે લખતા જાઓ તો કંઈક નવા વિચાર આવે કન્ટેન્ટ માટે. એની સાથે મેં સ્ટીકી નોટ બી એટલે જ મૂકી છે કે કશે અટકી ગયા ને યાદ આવે હા અહીંયા આ બુદ્ધિ મેં વાપરી. એટલે એ વસ્તુ છે, બધી વસ્તુ જે પણ મૂકી છે ને એ લોજિકલી મૂકેલી છે એમ, બધી યુઝ થાય એવી છે. પહેલા તો મને એ કે હેમ્પર હારું હતું કે નહીં હતું. નહીં, પહેલા તો એવું બોલ્યો અરે પણ એવું હેમ્પર બોલેલું હતું અને હવે મારી તારીફ પણ बॉस ये सब दोगलापन है. એક વસ્તુ છે સ્ટેશનરી, એટલે પેલા બુક આવી, પછી એક કિચન હનુમાન દાદાનું કિચન હતું, એટલે પછી બીજું તો કેન્ડલ હતી, પછી એક પેલું ડ્રાય ફ્રૂટનું આખું બોક્સ હતું. ફૂલ બ્રાન્ડિંગ, એક વસ્તુ નથી રાખી જેમાં બ્રાન્ડિંગ નહીં હતી. ખર્ચા છે તો કરવી પડે. ફૂલ બ્રાન્ડિંગ મારા ઘરે મારા ફોય આવેલા હતા. એને વાપરવાનું ચાલુ કર્યું. મેં પેલા કટોરી પેલી વાડકીમાં મૂક્યા હીરોએ જે આ જેની આપેલો તો મુઠ્ઠો ભરીને લઈ ગયા. તો એ લોકોને એટલું ભાવ્યું મને કે આ અમારું મંગાવી રાખ્યું. મેં કીધું આ એકચ્યુઅલી અમારા હેમ્પરમાં આવેલું છે જેનિસ ભાઈ કરીને આપ્યું છે. એટલે મેં એમ સારી રીતે તારીફ જ કરી. મેં એવું નહીં કીધું કે પેલું વુડનનું આ હતું ને સ્ટેશનરી લાગતી હતી. મજા જ નહીં આવી છે. ભાઈ થોડુંક મજાક મસ્તી કરવી પડે. આમને આ મેનેજર છે ને દોસ્તાર વધારે છે. મેનેજર પછી ભાઈનો દોસ્તાર પહેલાનો છે નાનપણ. તું નહીં હતો ને એ પહેલાનો છે. તો અમે સોસાયટીમાં નહીં હતા બાકી અમે બી ચડ્ડી કઈ ચડ્ડી નથી બહુ વર્ષો પછી 2000 પૂર આવ્યું ને 2007માં પૂર આવ્યું ને એમાંથી તણાતા અમુક લોકો આવ્યા છે. આ વેદાંત છે, પછી વિરલ છે, એ બધા પેલો લાલુ છે, આ બધા તણાતા આવ્યા છે બરાબર. બાકીના 2007 પહેલાના આ લોકો છે. આ છે પેલો સની છે, મનન છે, કરણ છે, આ બધા 2000 એટલે કરણ એટલે પેલો મહેતા બરાબર એ લોકો છે. તું બોલ બેટ રમવા નહીં આવતો એટલે તું મને બોલબેટ હવે વર્ષમાં એકવાર રમવાનું હોય, એ પણ ઉનાળામાં. અને બોલબેટ રમવાનો હોય એમાં દોસ્તી થઈ જાય તમારી. એક વસ્તુ પૂછું તને, ભલે તું ના પાડે હું પૂછીશ. તું આપણે કેટલી બધી ટ્રીપ હાથે કરી? મોસ્ટ ઓફ શિમલા મનાલી વાળી પણ તું હતો. હા શિમલા મનાલીમાં પણ હતું. શિમલા મનાલી પહેલા આપણે પેલું કરેલું મહારાષ્ટ્રમાં લોનાવાલા. એમાં હા લોનાવાલા ખંડાલા. એને કાં પૂછે? મેં તને કેવું છું હજી હું કેવું મહાબળેશ્વર. હા શિમલા મનાલી, હા માઉન્ટ આબુ યસ. પછી બાકી બધી રોડ પર પછી એટલે પેલું દ્વારકા દ્વારકા બરાબર. પછી એ તો નાની ભાઈ એક વસ્તુ કે મને તું બધામાં બેઠા નહીં કઈ ટ્રીપમાં આપણી સાથે વેદાંતમાં હતો કે કાશ્મીરમાં હતો. ખાલી શિમલા મનાલીમાં હતો, બીજી કશે નહીં. ભાઈ અમે અમારી બધા દોસ્તરો મળીને કદાચ યાદ પણ કરીએ ને કે ભાઈ ત્યાં કેટલી મજા આવેલી, ત્યાં કેટલી મજા આવેલી. પછી વેદાંત આવે ને પૂછો ને કે વેદાંત આમાં કેટલી મજા? વેદાંત કે કઈ ત્યાં મેં થોડી હતો. એવું છે ને અમને ફરવા કરતા અમારી જવાબદારી મોટી લાગે એટલે જેમ કે અમારા મા બાપે રેડિયા છોડી દીધા છે અમને. કેમ કે તમે જવાબદારીથી મુક્ત છો, બધી જવાબદારી આના મા બાપે જ આપી દીધી છે. તો હું કરવા ભાઈ દિવાળીના દિવસે આ ફાર્મ હાઉસમાં ને એમાં ફરવા જાય, બહુ જિમ્મેદારી હોય તો मैं तेरा दोगलापन ना उतारता हूँ. અમારે જઈએ ને ભાઈ તમારે જેવું નહીં જ્યારે અમને પણ અમને બોલાવીએ ને, જ્યારે પણ કે વેદાંત આવવાનું ના યાર ભાઈને પૂછ રજા મળે ભાઈને વચ્ચે શું કરવા લાવે છે. એટલે પછી અમે એને કીધું, એટલે પોતે જ ડિસિઝન લીધું. પછી એના શેઠને છોડ્યો, આમ કહ્યું હટ ત્યાંથી નીકળો. પછી બિઝનેસ સ્ટાર્ટ કર્યો, એ બિઝનેસને પણ ફટ ત્યાંથી નીકળો. પછી એણે નવું ચાલુ કર્યું. હવે આજે કામયાબ ઇન્સાન છે જે ફરી કરી શકે છે આઝાદની જેમ. આવું હોવું છે ફૂલ બંધન. આ અમારું બેનું તો બહુ ચાલ્યા કરે, કારણ કે એ વેદાંત મળે ને એટલે અમારું બેનું ચાલ્યા જ કરે. કેમ કે ના એવું નહીં, સહનશક્તિ તો છે માણસની સહનશક્તિ, પણ બધા હેરાન કરી દે ને પછી હું જ જાઉં ને ત્યારે મારી હાથે એને હાથે તલાક જ થાય. ડિવોર્સ પેપર પર સાઈન થાય ડાયરેક્ટ. ચાલ એગ્રીમેન્ટ બનાવી લે. ક્યાં પહેલાં બહુ થતા હતા, હવે બહુ ઓછું છે. કેમ કે ઓછું મળે.
પેલું કઈ રાઈડ કહેવાય વેદાંત? પેલી આપણે વોટર પાર્કમાં જઈએ તો પેલી કઈ આવે આમ જઈને આમ જઈએ બનાના રાઈડ. કઈ રાઈડ? બનાના રાઈડ. અરે ભાઈ બનાના રાઈડ અલગ આવે. આ છે ને સેમ એ પાણીમાં હોય, અહીંયા રોડ પર છે આ રાઈડ. એ જેનીસે કીધું અહીંયા તને વ્યૂ બહુ મસ્ત આવશે, તારે વિડીયો લેવાનો લઈ લે. દૂર દૂર સુધી દેખાતું નહીં વ્યૂ, હાઈવે જ દેખાય છે. પછી આણે કીધું કે હજી આવ્યો નથી, હજી વાર છે એમ કે નહીં, હજી 5-10 મિનિટ પછી આવશે. પહેલેથી કેમેરો કઢાઈ જાય, મારે વ્લોગ લેવાનો છે દોસ્ત. આવતો કેમ નથી? આવતો કેમ નથી? ક્યાં છે? હમણાં દૂર દૂરથી દેખાતો તો. આવે છે, આવે છે. दिलों में तुम अपनी बेताबियां लेके चल रहे हो तो जिंदा हो, नजर में ख्वाबों की बिजलियां लेके चल रहे हो तो जिंदा हो, हवा के झोंकों के जैसे आजाद रहना सीखो, तुम्हें एक दरिया के जैसे लहरों में बहना सीखो. ફાઇનલી દાતારે અમારે ખાવાના પીવાના જે દાતાર છે એમને ખવડાવ્યું. ફૂડ પેકેટ અહીંયા દૂર દૂરથી કંઈ મળતું નથી હાઈવે પર. વાવ, કોકો હતો. કોકો પણ ત્યાં કાં મૂકો યાર, જો તો ખરી તું વેદાંત. સો ગાઈસ 44 કિલોમીટર બાકી છે, જે અમારા વડીલના વડીલ છે એમના ઘર પહોંચવાના. બરાબર, તો હવે એમને જય શ્રી કૃષ્ણ કરીએ નવા વર્ષના. બરાબર, તો એક્સાઇટેડ છે ને તું? બહુ જ. આવ્યો ત્યારનો મને એમ જ થાય ક્યારે પહોંચું. એના માટે તો મેં કશે ઊભો નહીં રહ્યો. ખાલી શૈલેષને એકવાર કેળા લેવાનું જવાનું કીધું. અમે છે ને એમને મળ્યા ને ખુશ જ થઈ ગયા, દિલથી આમ ભાવુક થઈ જાય એમને જોઈએ ને તો. હા, રડી પડી. કારણ કે એમને અમારા સમયમાં એવા સમયમાં એમને સાથ આપ્યો છે ને. આ કપરા સમયમાં અમારો હાથ કેવા સપરા કપરા આ કપરા શબ્દ અમારા જમાઈમાં આવે તો કપડા નહીં આવે, કંપાવી નાખે એવા સમયમાં એમણે બહુ જ સાથ આપ્યો. જેનિસના તો વધારે જ. જ્યારે પણ અમને જરૂર હતી ત્યારે પણ એમણે તરત જ આપી દીધું, માંગ્યા વગર જ આપી દીધું છે એમણે. એટલે આમાં છે ને તમને બ્લોગમાં છે ને પેલું એન્ટરટેનમેન્ટ તમને ઓછું મળ્યું હશે. કેમ કે અહીંયા એન્ટરટેનમેન્ટની પબ્લિક બહુ ઓછી છે. બધી સિરિયસ બિઝનેસ, સિરિયસ, પછી મજાક મસ્તી ચાલે પણ લિમિટેડ. પછી મજાક મસ્તી થોડીક 50 થી 55 થઈ જાય ને તો ડાયરેક્ટ એગ્રીમેન્ટ થઈ જાય છે. એટલે તો તમે થોડુંક ચલાવી લેવાનું, કારણ કે મારા બંને બાજુ વાંચવાનું હોય. આ લેજન્ડ માટે શબ્દ હતો, જેને સમજાયું તો બરોબર છે. બાકી તો મારી મોજ. હા મોજ. હા પણ હા જેનિસ, આ ટ્રીપમાં મેં ઊંઘો નથી કહી દો. હા મેં જરાક પણ નહીં ઊંઘો. બાકી છે ને મેં ઊંઘી જાઉં. ખાવાનું હોય જે ઊંઘી જવાનું, પછી લોકેશન પર પહોંચીને મળવાનું, પાછું ખાઈ લેવાનું, ઊંઘી જવાનું. હવે તો ફાઇનલી હવે પહોંચી ગયા છીએ. પહોંચી ગયા જો અમારા જે મેં કીધેલું ને શરૂઆતમાં કે તમારા બધાના વડીલ છે, વડીલના વડીલ છે જે હમણાં બતાવું. એમ તો લોકેશન પાછળની જોઈને તમને આઈડિયા હશે કે કાની વાત કરું છું. બરાબર, તો પણ આપણે એમનું દર્શન કરીએ ને, એમના સ્ટાર્ટિંગ જ ત્યાંથી લઈએ. બાકી તો જેને જ ખુશ થઈ ગયા. અચાનક બોલાવા અને હા, અમને પહેલી વસ્તુ રામ રામ તો કરીએ ને, રામ રામ શબ્દ બહુ અમને પ્રિય છે, અંતરથી પ્રિય. રામ રામ એટલે હવે તો વધારે આઈડિયા આવી ગયો. હવે મંદિરમાં જઈને એમને રામ રામ કરીએ. ડાયરેક્ટ આરતી નથી. 2 કલાક બાકી. ઊંધો વ્લોગ પકડાઈ ગયો છે, વચ્ચે વચ્ચે પેલું આવી જાય. હા જો, હા બરાબર. ધીરે ધીરે શીખું છું ને એટલે બધું થઈ જાય ઓટોમેટિક છે. બરાબર છે ને? આવે છે ને જેનિસ? હા ક્લિયર આવે છે. જે મિની વ્લોગ પતી ગયો. 2 મિનિટમાં કેટલું નાખવાનું હતું? શું નાખશે? હું એક મિનિટમાં. આજનો વ્લોગ છે ને વેદાંતનું નામ રાખવાનું છે. આ વ્લોગનું નામ વેદાંત. કેમ કે આખા વ્લોગમાં વેદાંતની અણી જ કાઢી છે. વેદાંતને ટાર્ગેટ કરે છે. જો
મંડે છે તો બહુ ભીડ નહીં લાગતી છે એવી. આટલી વાગે ભીડ જામ બતા. ફાઇનલી હવે દર્શન કરવા જઈએ. બાકી આરતીનો સમય દર્શનમાં વાર છે. राम आएंगे तो फिर सब मनाएंगे આજે પાછું મંગળવાર છે ને મંગળવારના દિવસે આવ્યા છે. ओ जय जय श्री વેદાંત તારે કંઈ લેવું છે? પણ અહીંયા તારે ચોકલેટ નહીં મળશે. ચોકલેટ નહીં મળશે. વેદાંતને એટલો ઘસી નાખે ને વેદાંત હવે જવાબ નહીં આપશે. વેદાંત શું જોઈએ તને? વેદાંત બોલ બચ્ચા બોલ, મારા બચ્ચા. હા બોલ બોલ શું જોઈએ? ચોકલેટ જોઈએ? લોલીપોપ ખાયો ને લોલીપોપ? તો ગાઈસ જેનિસે ફોટો લઈ લીધો. બતાવો તો જેનિસ. મેં અંદર લેવાનું ભૂલી ગયો. બતાવતો કે કરવાની છે અંદર કે ખોલાવ ને દેવાનું પણ મહેનત કરવાની. ઓકે ગાઈસ મસ્ત એવા દર્શન થઈ ગયા. ભીડ તો હતી જ. એવું હતું તો લાગ્યું છે. દર્શન થઈ ગયા. દાદાએ આટલા નજીક બોલાવ્યા. આપણે કંઈક સારા કામ કર્યા હશે આપણે એટલે બધાએ. ઓકે અમે બધાએ બહુ સારા કામ કર્યા છે. અમે બધાએ બહુ સારા કામ કર્યા હશે તો આપણે દાદાએ નજીકથી બોલાવ્યા. બરાબર નજીકથી દર્શન કરીએ કે દાદાને. બહુ સારા એટલે બહુ સારા. ઘણી લાઈન હતી પણ એ લાઈનને કાપતા કાપતા પહોંચી ગયા ફાઇનલી. સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે. હમણાં આરતીનો પણ ટાઈમ થઈ ગયો છે. અડધો કલાક જ છે ને? કેટલા વાગ્યા? આરતીમાં આપણાથી નહીં ભેગું થવા મને એવું લાગે. કેટલા વાગ્યા? છ વાગ્યા એટલે હજી કલાક સવા કલાક બાકી છે. 6:30 ની આરતી છે કે 7:30 સવા સાતની આરતી એટલે નહીં મેળ પડશે. બાકી અમારો તો વિચાર હતો કે આરતી અટેન્ડ કરીને જઈએ પણ ભગવાનને રામ રામ કરી દીધા છે. નવા વર્ષના જય શ્રી કૃષ્ણને રામ રામ કરી દીધા ભાઈ. રામ રામ કરી દીધા છે દાદાને. તો આપણે તો જરૂર આપણે જ નથી. કહેવાનું આપણે દાદા પાસે આવી ગયા એટલે દાદા પાસે આપણે કહેવાનું જરૂર નથી. અમે તો માંગીએ નહીં તો પણ મળી જાય અમને તો. દાદાને કહેવાનું જ નથી પડતું. દાદા આમેથી કે લે આ લઈ જા. હા એટલે એટલું બધું અમારું કામ કર્યું છે ને ભાઈ. પેલું કહેવાય ને કલયુગમાં ભગવાનમાં ખાલી આ જ છે એમાં મજાનું સાક્ષાત મેલડી છે, એટલે જમાપીરજી છે. ઘણા બધા એમ પેલું કહેવાય ને આખા કલયુગના પેલું મેન માતાઓ તો છે, દાદાઓમાં આ એક છે જે તમે માંગો ને એ મળી જાય તરત અને તમારું કામ પૂરું કરે. આ અમારા ઉદાહરણ છે. અમારા ઘણા બધા એવા ઉદાહરણ થઈ ગયા છે. હવે અત્યારે એવા કામ થઈ ગયા છે કે જે માંગવું છે તરત મળી જાય. અમારું કશે અટકું નથી. જેનિસને તો ઘણા બધા એવા કામ થઈ ગયા છે. અરે તો લોટ્સ ઓફ ત્યારે દારૂ ને હવારે કામ. એટલે આવું થયું. એટલે સારંગપુર હનુમાનજી મહારાજનું તો સાક્ષાત છે. ભાઈ ફેન લોકોને નમ્ર વિનંતી છે કે તમારા મા બાપ તમારી સાથે હોય ને ત્યારે એમ નહીં કહેવાનું કે શૈલેષ. અરે ઇજ્જતના કાકરા થઈ જાય છે યાર. કોણ શૈલેષ? કોણ શૈલેષ? પછી કેવું પડે ડિટેલમાં કે આ શૈલેષ. આખી હમણાં એક ભાઈ હતા શૈલેષભાઈ. એમ કે કોણ શૈલેષ? એના પપ્પા આખું કચરા કરી નાખ્યા. કોણ શૈલેષ? સાચી વાત છે. કોણ છે? એક ટાઈમ આવશે કોણ પણ બદલાઈ જાય. હા કોણની જગ્યા આવશે. હા હા તો ઘરના છે એટલે શૈલેષની જગ્યાએ શૈલો કરી નાખે, તૈલો એ કરી નાખે, કઈ ફરક નહીં પડે. પણ જે કોણ કહે છે ને એનો કેરતા કરી દેવાય. દાદા સાંભળો છો ને? કરવાનું છે. વાવ શું અદ્ભુત લાગે છે. વેદાંત કાઢ્યો. વેદાંત મારો કેમેરો તો તને હોતો રહી ગયો કે વેદાંત કાઢ્યો. જોયું ને? વાહ અહીંયાથી જો કેટલું મસ્ત લાગે. કિંગ ઓફ સારંગપુર. ઇસ્માઇલ ખાન કિંગ ઓફ સારંગપુર. સો ગાઈસ તો અમે સારંગપુરથી નીકળી ગયા છે. અડધો કલાક જેવું થઈ ગયું. હવે ભૂખ ક્યારની લાગી હતી તો હવે એક જગ્યા પર ઊભા રહ્યા છે. અહીંયા જમીને પછી નીકળીએ સુરત ડાયરેક્ટ. એને હવે ઊંઘે હવે થાકી ગયા છે થોડાક. તો અહીંયા જ મેં મારા વ્લોગનો એન્ડ કરું છું. તો મળીએ નવા વ્લોગથી. ત્યાં સુધી જૂના વ્લોગ છે ત્યાં સુધી જોયા કરો. જેમ કન્ટેન્ટ કે કંઈ સારું મળશે તરત જ હું વ્લોગ બનાવીશ.
અને ત્યાં સુધી જોતા રહો. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ખાસ. તો તમે કમેન્ટ કરશો તો મને કંઈક નવો આઈડિયા આવશે કે કેવી રીતના શું કરું. બરાબર, તો મળીએ નવા વ્લોગ સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.